ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે બધા જ મસાલાઓથી ભરપૂર એવા દૂધી પાલકના મુઠિયા ઢોકળા બનાવવાના છે, જે એકદમ પોચા રૂ જેવા બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને વઘારવાની પણ જરૂર નથી પડતી. તે મુઠિયા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા મોટા 2 વાટકા જેટલો ભાખરીનો લોટ લઈ લીધો છે. 1 મોટો વાટકો જુવાર બાજરીનો લોટ લઈ લીધો છે. 1 વાટકો જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. અને હવે તેમાં આપણે એડ કરી દઈશું, મેં અહીંયા થોડી મેથી એડ કરી છે અને તેનાથી ડબલ થાય એટલી મેં અહીંયા પાલક એડ કરી દીધી છે. અને હવે જેટલી પાલક લીધી છે તેટલા જ મેં અહીંયા લીલા ધાણા લઈ લીધા છે. લાલ મરચાંની અથવા લીલા મરચાંની પેસ્ટ લઈ લેવાની છે. અને હવે એડ કરી દઈશું આપણે લસણની પેસ્ટ, ખાંડ, હળદર, હિંગ અને ટેસ્ટ મુજબ અહીંયા મેં મીઠું એડ કરી દીધું છે. અને હવે તેમાં હું એડ કરી દઈશ દૂધી, જે મેં અહીંયા મોટો વાટકો જેટલી ખમણેલી દૂધી એડ કરી દીધી છે. મોણ માટે મેં અહીંયા થોડું તેલ એડ કરી દીધું છે અને ખાવાનો સોડા એડ કરી દીધો છે. અને સોડાની ઉપર મેં અહીંયા મોટા 2 લીંબુનો રસ એડ કરી દીધો છે. અને આ બધું જ મિક્સ કરીને સારો એવો મેં ઢીલો લોટ બાંધી લીધો છે. મેં અહીંયા દૂધીનું પ્રમાણ વધારે રાખેલું હોવાથી મારે પાણીની જરૂર ઓછી પડી છે, એટલે તમારે જરૂર હોય તેટલું જ પાણી યુઝ કરવાનું છે. આમાં વધારે જરૂર નથી પડતી. દૂધી નાખો એટલે તેનો લોટ એમાં જ બંધાઈ જાય છે. હવે ઓઇલ લગાવી દીધું છે. મેં એક પ્લેટમાં તેને સ્ટીમ કરવા મૂકી દેવાના છે બધા જ ઢોકળાને. તો આ રીતે મેં મુઠિયા ઢોકળાનો રોલ બનાવી લીધો છે. જો આ રીતે તમારે લાંબો રોલ બનાવીને બધા જ મુઠિયા ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દેવાના છે. જો તમે જોઈ શકો છો, આ રીતે લાંબો રોલ બનાવશો એટલે તમારા ઢોકળા સહેજે કાચા નહીં રહે, વચ્ચેથી પતલો રોલ બનાવવાનો છે. જો આ રીતે બધા જ રોલ મારા બની ગયા છે. અને હવે તેમાં હું ઓઇલ લગાવી દઈશ, જેથી આપણા મુઠિયા ઢોકળા બફાઈ જાય એટલે એકદમ છૂટા પડી જશે, એકદમ ચીપકેલા રહેશે નહીં. તમે જરૂરથી આ સ્કીપ ન કરતા, એકવાર તો ઓઇલ લગાવજો. અને 30 મિનિટ માટે મેં અહીંયા સ્ટીમ કરવા મૂકી દીધા છે. હવે મારા બધા જ મુઠિયા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. અને અમારા ઘરમાં તો બધા જ વઘાર્યા વગરના જ આ ઢોકળા ખાય છે. અમે વઘારતા નથી, ગરમ ગરમ એકદમ પોચા રૂ જેવા બને છે. તમે જોઈ શકો છો અહીંયા એમનેમ જ કટિંગ કરાય, ન કર્યું હોય તો પણ ચાલે છે. જો તમે જોઈ શકો છો એકદમ પોચા બને છે. આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે. નાના છોકરાઓના તો ફેવરિટ બની જાય. અને આ મુઠિયા ઢોકળા એટલા સરસ બને છે કે જેથી તમે દાણા મુઠિયાનું શાક બનાવો ને તેમાં પણ આ યુઝ કરી શકો છો મુઠિયા ઢોકળા. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બાય બાય.